મિત્રો, ગઈકાલે આપણે લાભ પાંચમનું મુહૂર્ત કર્યું હતું કે ભાઈ રેલવેની એનટીપીસી ની ભરતીઓ આવી ચૂકી છે. આજે ફરીથી આપણે જય કરિયર એકેડમી દ્વારા એક મુહૂર્ત કરશે કે ભાઈ જે વિદ્યાર્થીને મારી સાથે જોડાયેલા છે રવિભાઈ બાલવાણી, બરાબર છે, તેમને ટેટની અંદર સફળતાઓ મળી છે અને તેઓ આજે મુહૂર્તના દિવસે, અમારો આજે બીજો દિવસ કે લાભ પાંચમ પછીના બીજા દિવસે પેન્ડલનું પેકેટ લઈને મળવા આવેલા છે. અને અમારા નિરંતર પ્રક્રિયાઓ અમારે ત્યાંથી સરકારી ભરતીમાં લાગવાની ચાલુ છે. એમાં અમારી આ વર્ષની શુભ શરૂઆત રવિભાઈ બલવાણીએ કરી દીધી છે. તો આપણે રવિભાઈ બલવાણી પાસેથી જાણીએ કે રવિભાઈ, આપણે આ ટેટની પરીક્ષાની અંદર તમે સફળ થયા છો, તો તમે એની તૈયારીઓ કેવી રીતે શરૂ કરી હતી અને તમે અમારા ટચમાં કેવી રીતે આવ્યા? જયારે ટેટ 2 ની એક્ઝામની જાહેરાત થઈ ત્યારે મેં જુનાગઢની નામાંકિત સંસ્થા જે ટેટ 2 ની તૈયારી કરાવતા હોય એની વિશે માહિતી મેળવી, જેમાં મને જય કરિયરનું નામ 2009 થી જે કાર્યરત છે એનો મેં સંપર્ક કર્યો અને જય કરિયરની મુલાકાતમાં પારસભાઈ સાથે મુલાકાત કરી અને સિલેબસ જાણી અને બેન્ચમાં જોડાણો. અહીંયાના જે ફેકલ્ટીઝ છે એ ખૂબ સારું જ્ઞાન ધરાવે છે. એના માર્ગદર્શનથી અને એના ગાઈડન્સ મુજબ અમે તૈયારી કરી અને અમે એક્ઝામમાં પહેલી જ એક્ઝામમાં ટેટ 2 મેં પહેલી જ વખત આપેલી હતી. એમાં મેં સફળતાપૂર્વક 74.38 મેરિટ ધરાવ્યું અને મને ભરૂચ શહેરમાં જે નગર શિક્ષણ સમિતિ છે એમાં સામાજિક જ્ઞાનમાં મને નોકરી મળી છે. એના માટે હું પારસભાઈ અને શિક્ષક ટીમનો ખૂબ આભાર માનું છું. અને જય કરિયર ખૂબ સારી સંસ્થા છે જે ટેટ 2 માટે અને બીજી સરકારી નોકરી માટે જાણીતી છે. અને અહીંયાથી એક ખાસ વાત કે તમે આજે પરીક્ષાની અંદર સફળતા મેળવી, ટુ ધ પોઈન્ટ વાત કરીએ તો તમે કેવી રીતે વાંચન કરતા? જો વાંચનમાં એવું છે, શિક્ષક જ્યાંથી કે પહેલા તો તમારું ટેટ 2 નું વાત કરીએ, એમાં 2 પાર્ટ હોય છે. બીજા પાર્ટમાં વિષય વસ્તુનું કન્ટેન્ટ તમે 6 થી 10 નું 6 થી 8 ની એક્ઝામ દેતા હોય તો 6 થી 10 નું કરવાનું. બીજું, અહીંયાથી પણ જે પણ તમને બુક્સ આપે, શિક્ષક કરાવે, એ રિવિઝન વારંવાર પહેલા દિવસે કરેલું, 7મા દિવસે કરવાનું, 15મા દિવસે અને મહિને રિવિઝન વારંવાર કરવું અને મિનિમમ 4 થી 5 કલાક મિનિમમ વાંચન ટ્યુશનમાં ગયા પછી કરવું. મિનિમમ વધુ કરો તો બેટર છે. આ વખતે 120+ નો સ્કોર તમે જો કરશો તો જ તમે આગળ સારી રીતે એક્ઝામમાં પાસ થઈ શકશો. રવિભાઈ બલવાણી છે જે હાલ ટેટ 2 ની અંદર તો સફળતા મેળવેલી છે, પણ ભવિષ્યમાં ટાટમાં પણ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ સાથે અને તેમને આપણે મીઠું મોઢું તેવો જ પેંડા લઈ આવ્યા છે, તો તેમને આપણે મીઠું મોઢું કરાવી અને આગળના ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ. ફરીથી પાછા આવા નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. અને ખાસ વાત કે ટેટ 1 અને ટેટ 2 માટેના ફ્રી ડેમો લેક્ચર શરૂ થઈ ચૂક્યા છે. તો આજે જ અમારો સંપર્ક કરો. મોબાઈલ નંબર છે 94 083 65 207. થેન્ક યુ.